બારડોલી અને આસપાસના વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। બારડોલી અને આસપાસના વિસ્તારમાં પ્રથમ વરસાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાવાની મુખ્ય જગ્યાઓમાં ધામદોડ, લુંભા ગામ પંચાયત વિસ્તાર, શિવશક્તિ સોસાયટી, કાચિયા સમાજની વાડી, ડીએમનગર, એમએન પાર્ક, ફાયર વિભાગની મદદ લેવી પડી છે। શિવશક્તિ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાને કારણે ફસાયેલા રહીશોની મદદ માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને રાહત આપી હતી। મારું નામ યોગેશભાઈ છે। હું અમે શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી રહીએ છીએ। 4 વર્ષથી આ કુદરતી કોતરખાડીમાં દબાણના કારણે અમે આ પાણી ભરવાની પરિસ્થિતિ બગડે છે। પાણીની પરિસ્થિતિ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ। કલેક્ટર ઓફિસમાં એને મુખ્યમંત્રીશ્રીને બી રજૂઆત કરી છે કે આ કોતરખાડીમાં જે ભૂંગળા નાખેલા છે આગળ તેને કાઢીને એને વેલ છૂટો કરવા માટે, તો કોઈ સાંભળતું નથી। તંત્ર કાયમ ખાલી અરજી લખ્યા પછી ખાલી લોકો લેખિતમાં જવાબ આપે કે થશે કે કાર્યવાહી કરતા છે, તો કોઈ જાતની કાર્યવાહી થતી નથી। સામાન્ય પબ્લિકે જવું તો જવું કાં? અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિ? અત્યારે હાલમાં દરેક ઘરમાં કમસે કમ 30 થી 40 હજાર નુકસાન છે। બધાનું અનાજ બગડી ગયું છે। ત્યાર પછી જે સામાન છે પોતાના સોફાથી મને બેડથી બધું ખરાબ થઈ ગયું છે ને વરસાદના કારણે એવું છે કે સમય ના મળે લોકોને શિફ્ટ કરવા માટે, એટલે એટલો જોરમાં પાણી ચડી ગયું છે। બધાના ઘરમાં 3 થી 4 ફૂટ અત્યારે હાલમાં પાણી છે। મારું નામ પિયુષ કુમાર હસમુખભાઈ પટેલ, હું ડામોર લુંબા ગામનો ડેપ્યુટી સરપંચ છું। અમારે જે વર્ષ જે આ વરસાદી પાણીના માટે જે આમ પબ્લિકને જે નુકસાન થાય છે, તો એ અદની હવે બહાર થઈ ગયું છે। સતત આ 4થું વર્ષ છે ને સી રેસિડેન્સી, માનસરોવર, કાછિયા પટેલ સમાજની વાડી ને સૌથી વધારે જો 4 વર્ષથી નુકસાનને જો પોષણ કરતું હોય તો એ શિવશક્તિ સોસાયટી છે। એમાં આજે 4 વર્ષથી અનાજ, બેડો, ઘરની અંદર 2-3 ફૂટ પાણી છે ને લાસ્ટ 3 વર્ષ કરતા આ વર્ષે જે પાણી છે તે 5 ફૂટ પાણી ભરાયા છે। કાછિયા પટેલ સમાજની વાડીની દિવાલો તૂટી ગઈ છે। એવા ઘણા નુકસાનો છે શિવશક્તિ સોસાયટીની અંદર। જે લોકોના સામાન્ય વર્ગના વ્યક્તિઓ જોબ કરીને રહી છે, એમનો અનાજ પાણીથી માંડીને ગાડીઓથી, બાઇકો, આજે પોતાનું કિંમતી વસ્તુઓ જે મૂકી હોય છે ઘરમાં, એને પણ આજે સહનતા કરવા માટેની એક સમય મર્યાદા નથી। આજે ક્યાં મૂકશે એ નાના પરિવારને એક મોટો પ્રશ્ન છે। તો અમારી રજૂઆત એ છે કે જે 3 વર્ષ પછી જે પહેલા જે પરિસ્થિતિ આ ઉદ્ભવતી ન હતી એવી સ્થાનિક જે પરિસ્થિતિ ઊભી ન કરે એના માટે કંઈ ને કંઈ પગલાં તાત્કાલિક ધોરણે જો કરે તે માટે હું અપીલ કરું છું। સોસાયટીના માણસો અપીલ કરે છે એ રીતની કે ઘણી નુકસાનીઓ છે, એટલે એ બદલ હું એક વિનંતી કરું છું કે અમને જલ્દથી જલ્દ આ કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે સૌને। પાણી ભરાવાની સમસ્યાને કારણે રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા અતિક્રમણ અને ખાડી કોતર પરના દબાણો કારણે આ સમસ્યા ઊભી થઈ છે। ધામદોડ, લુંભા અને બારડોલી નગરથી અડીને આવેલું હોવાથી આ અસર વધુ જોવા મળી રહી છે। હાલ લોકોએ તંત્ર ઉપર ફિટકાર વરસાવ્યો છે અને આ સમસ્યાને કાયમી નિરાકરણની માંગ કરી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।